હવે જે સમાચાર વિગતવાર. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ભક્તિમાં ગળાડૂબ થયા હતા તો ઘાટલોડિયા વિધાનસભામાં 4 સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનોના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ એએમસી પ્લોટ, સાયન્સ સિટી, મૃદુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ, કેકે નગર, પાટીદાર ચોક, ગુરુકુલકા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે 5 જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો. સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા રિન્યુએબલ એનર્જી મોડલ સ્ટોલ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો. આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, મેયર પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા ગૌરાંગ અને મ્યુનિસિપલ કાઉન્સિલર અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.